રોટરી ક્લબ ઓફ પાટણના યજમાન પદે ડિસ્ટ્રિક્ટ એવોર્ડ સેરેમની અભિનંદનનું આબુ રોડ ખાતે શાનદાર આયોજન. રોટરી ડિસ્ટ્રિક્ટ 3050 કે જેમાં ઉત્તર ગુજરાત, અમદાવાદ, કચ્છ અને વેસ્ટર્ન રાજસ્થાનની 80 ઉપરાંત રોટરી ક્લબનો સમાવેશ થાય છે. વર્ષ 2024-25 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિગત રોટેરિયન અને રોટરી ક્લબને સન્માનિત કરવાનો એવોર્ડ સેરેમની અભિનંદનનું આયોજન આબુ રોડ સ્થિત ગ્રાન્ટ ભગવતી રિસોર્ટમાં શાનદાર રીતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોહન પરાસર દ્વારા કરવામાં આવ્યું. રોટરી ક્લબ પાટણના યજમાન પદે યોજાયેલા ઇવેન્ટમાં 500 ઉપરાંત રોટેરિયન દ્વારા ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો, જે અભૂતપૂર્વ પ્રતિસાદ હતો. શનિવાર બપોરથી શરૂ થયેલા કાર્યક્રમમાં રાત્રે 8 વાગ્યા સુધી અલગ અલગ કેટેગરીમાં સેવાના કાર્યો માટે અને રોટરી ફાઉન્ડેશનમાં યોગદાન માટે 800 ઉપરાંત પુરસ્કારથી એવોર્ડ વિજેતા ક્લબ અને રોટેરિયનને નવાજવામાં આવ્યા હતા. જાલોરના વતની અને સહકારી બેંક ઓફ ફેડરેશનના નેશનલ ચેરમેન એવા ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોહન પરાસરજી અને તેમના ધર્મપત્ની અનિતાબહેન દ્વારા તેમના વર્ષની સફળતામાં સહભાગી સૌની સાથે કાર્યક્રમના અંતે ગાલા ડિનર અને ત્યારબાદ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ડાયનેમિક ગ્રુપના બીકે પટેલ અને ઇન્ટાસ ફાર્માના પ્લાઝમા યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ રીતેશ સફારની વિશેષ ઉપસ્થિતિમાં ભગવતી રિસોર્ટ સ્થિત ઇવેન્ટમાં આયોજનમાં રિસોર્ટના માલિક અરવિંદ અગ્રવાલજી દ્વારા જાતે હાજર રહી સૌ મહેમાનો માટે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન ઇવેન્ટ ચેરમેન પરેશ પટેલ દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા અને ઇવેન્ટનો હેતુ દર્શાવતા રોટરી ક્લબ પાટણના રોટેરિયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા એવોર્ડ સેરેમનીથી પ્રોત્સાહિત પામીને રોટેરિયનને વધુ સારી સેવા કરવાની પ્રેરણા મળી રહી છે અને 120થી વધુ કાર્યરત રોટરી ઇન્ટરનેશનલની આ પરંપરાની નવી ટીમને એક નવું જોશ મળી રહે છે. રોટરી ક્લબ પાટણના ટીમવર્કને બિરાવતા તેમણે જણાવ્યું હતું, બ્લડ બેંક જેવા કાયમી પ્રોજેક્ટની સાથે અનેક નાના મોટા સેવાના કાર્યોની સાથે ચેલેન્જીસ કામ કરવા માટે પણ રોટરી ક્લબ પાટણ પ્રખ્યાત છે અને પાટણની ટીમ તે માટે હંમેશા તૈયાર હોય છે.